નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સ્વરાજ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। હિંમતનગર શહેરની મધ્યમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 છેલ્લા 6 વર્ષથી લોકો માટે માથાના દુખાવો બન્યો। ડબલ એન્જિન સરકારના શાસનમાં પણ આ હાઈવેનું નવીનીકરણ કામ હજુ અધૂરું છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ હાઈવેના સર્વિસ રોડની હાલત એટલી ખરાબ છે કે જાણે તે વાહન ચાલકોને ચંદ્રની અનુભૂતિ કરાવતા હોય। ત્યારે બીજી તરફ હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલી એક કાર સીધી નીચે ખાબકી ગઈ। નીચે જોયું તો તૂટેલી ફૂટેલી ડ્રેનેજ લાઇન જોવા મળી, જે તેની નબળી ગુણવત્તાનો પુરાવો આપી રહી છે। આ ઘટનાએ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે। સરકાર વાહનોની ખરીદી પર જીએસટી અને અન્ય ટેક્સના નામે લાખો રૂપિયા વસૂલે છે, પરંતુ જ્યારે લોકોને સુવિધા આપવાની વાત આવે છે ત્યારે તે જાણે જાદુગર બની જાય છે। આ સિસ્ટમ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। लाख टैक्स भरो तो भैया रोड ने हालत जुओ। मारा जो गाड़ी अंदर पड़ी आज खर्चो आयो ए कोण आपसे? सरकार में आ रीते आज बीजी तीजे वखत आવું થયું છે। 2 મહિના પહેલા ટ્રક બી આવી દે પડ્યો તો ઉપર માટી છે, નીચે કશું છત નહીં જમીન અંદર, તમે જોઈ શકો છો। કલેક્ટર એવું કીધું છે કે જો રોડ ઉપર હિંમતનગરના દરેક રોડ એવા છે, એક બી રોડ સારો છે નહીં। અમે રોજ ગાડી લે 1 વર્ષમાં ગાડીની દશા પૂરી થઈ જાય છે। 3 વર્ષમાં કે ગાડી પૂરી થઈ તમારી 1.5 લાખ ટેક્સ લે છે ગવર્મેન્ટ। નેશનલ હાઈવે ઓથોરિટી સામે ફરિયાદ કરશો? હું રેગ્યુલર મારી 300 થી 400 રોડ ગાડી ફરે છે। એ મસ્ત અમદાવાદથી આબા જાઉં, મજરાથી સાબરકાંઠા ઊંધિયા હાલત છે બધા રોડની। બધા બ્રિજ બંધ છે, એક બી બ્રિજ ચાલુ નથી આટલા રૂપિયા ખર્ચા છતાં બી। શું નામ તમારું? પટેલ કૃણાલ। નેશનલ ઓથોરિટી રોડની જવાબદારી છે। આ જોન તો ખાડા છે, આ ગાડીઓની તો પણ મોજની એવું હાલત થાય છે। આ ભારત સરકારને અમે ટેક્સ ચૂકવીએ છીએ, તમારા ટેક્સના પૈસા જોઈશું જો આગળ શું આ રીતના ચાલી શકશે? પણ આ કરતાં પછી બધા ખાડા રાત જાહેર કરી દો। તકલીફો તો ઘણી બધી પડે છે, બહુ કરે। અરે મોત તો સર પણ અમારું મેન્ટેનન્સ ગાડીઓનું બીજું ત્રીજું ટાઈમ બાઈમ બધું નહીં જોવાનું અમારે। અરે ટોટલી વિસ્તારના જ દશા છે અત્યારે, પૂરેપૂરી હાલત આવે છે। અત્યારે ઇમરજન્સી હોય તો ક્યાંથી જવું અમારે? આ રીતના અત્યારે બાળકો બીમાર છે, ક્યાંથી નીકળવાનું આ હાલતમાં? અને કેટલા વર્ષોથી આ ચાલી રહ્યું છે? શું સરકારની નજર જ નહીં આના ઉપર? મારું નામ અરવિંદ પ્રજાપતિ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।